એક નંબર શાંતિથી દર્શન કરી લીધા છે. અને એમાં પાછો આ સોમવાર છે, મહાદેવનો દિવસ કહેવાય એટલે દર્શન મોટામાં મોટા દર્શન આ કહેવાય. હર હર મહાદેવ મિત્રો, આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે કેદારનાથ ધામમાં. લાઈનમાં ઊભા રહી ગયા છે. રાતના 2 વાગ્યાના જાગ્યા હતા, નાહી ધોઈને તૈયાર થઈને 4 વાગ્યા છે 3 અને લાઈનમાં ઊભા રહી ગયા છે. જો લાઈન જો ટાઈટ થઈ ગયા. મારું કામ 4 ડિગ્રી તાપમાન છે. હોટેલ પણ જોયું છે કેટલા વાગે વારો આવે છે. 5 વાગે મંદિર ખોલવાનું છે. જોઈ ચાલો વિડીયો બનાવી રહેજો, બને એટલે તમને દર્શન કરાવી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. માતાજી હર હર મહાદેવ. 2 કલાકથી લાઈનમાં ઊભા છે. 3 વાગ્યાના લાઈનમાં ઊભા છે. દર્શનનો વારો આવ્યો નથી. દર્શનનો વારો કલાકથી 1.5 કલાક પછી આવશે, પણ દર્શન ચોક્કસ કરવાના છે મહાદેવના. તમે ગમે ત્યારે આવો પણ દર્શનથી કંટાળ દર્શન કરીને રહેજો. 2 કલાક 3 કલાક કે 5 કલાક થાય. અહીંથી ગુજરાતથી તમે અહીંયા આવો દર્શન કરો તો દર્શન કરીને રહેજો. આગળના બ્લોકમાં મળી લાઈન દેખાડ દે. લાઈન જો ગમે ત્યારે તમે આવો. લાઈન બધા ગમે ત્યારે આવો પણ લાઈનથી તમે કંટાળતા નહીં. આ અમારા કિરણભાઈ તલાવડિયા ચેનલ એમની છે, સબસ્ક્રાઇબ અને ફોલો ફાઇનલી 2 વાગ્યાના તો વારા ઊભા હતા. અત્યારે 9 વાગ્યા છે. અત્યારે તો મંદિર સામે પહોંચ્યા છે. જો અત્યારે કાલની જે વાટ જોઈને ઊભા હતા, અત્યારે તો સપનું પૂરું થવાનું છે. જો દર્શન કરી લો બધા, બાબાના દર્શન કરી લો. હર હર મહાદેવ. આશીર્વાદ મહાદેવ. મહાદેવ મહાદેવ. બાબા રુદ્રાક્ષનો પ્રસાદ આપી રહ્યા છે. જો તમે બધા જો આ મિત્રો દર્શન કરી લો બધા. આપણે અંદર દર્શન કરીને મળ્યું આગળ. હર હર મહાદેવ. જય શ્રી કેદાર. દર્શન કરી લીધા છે મિત્રો, શાંતિથી એવા દર્શન કર્યા છે. ભાઈ પબ્લિક તો અઢળક છે. અને મહત્વની વાત એ છે કે આ સોમવાર છે મહાદેવના દર્શન કર્યા એટલે હું મારા જીવનને તો હું બહુ ધન્ય માનું છું. તમને પણ દર્શન કરાવું છું મંદિરના અંદર. તો કંઈ કેમેરો એવું કંઈ ચાલુ કરવા નથી. પબ્લિક જો અઢળક પબ્લિક છે, હજારોની સંખ્યામાં બધા છે દર્શન કરવા માટે ઊભા છે. પણ આપણા દર્શન થઈ ગયા. રાતે 2 વાગ્યાના વારે ઊભા હતા, પણ ફાઇનલી અત્યારે આપણે દર્શન કરી લીધા છે. હર હર મહાદેવ. અને અત્યારે એવું લાગે છે કે સ્વર્ગમાં જ થયું. હા તમે જુઓ હિમાલય, જુઓ પહાડ. આ ભીમશિલા છે જે 2013માં આપદા આવી હતી ત્યારે જે ઉપરથી જો આ જગ્યાએથી બધું પાણી આવ્યું, એની સાથે આ પથ્થર પણ આવી ગયો હતો. અને તે વખતે બધું ઘણું નુકસાન થયું હતું. એને બદલે આ મંદિરને કોઈ પણ કાંઈ જગ્યાએ કાંઈ નથી ખરોશ આવી. તો આ ભીમશિલાને કારણે કોઈ પણ કાંઈ નુકસાન નહોતું થયું. અને જુઓ આ તમે આ ઉપરથી બધું આપદા આવી હતી 2013માં. અને આપણે દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ ગુરુ શંકરાચાર્યની સમાધિ જે આગળ છે, જે ચારધામની જેને સ્થાપના કરી છે તે ગુરુ શંકરાચાર્ય છે. તેની દર્શન કરવા જઈએ છે. તો આ છે મંદિરની પાછળ અમૃત જળ, જે બધા અમૃત માનીને ઘરે પણ લેવું છે. મોજ કરી લીધી છે. દર્શન તો એક નંબર કર્યા શાંતિથી. હવે જોયું છે આગળ ક્યાં જઈએ છીએ. ગુરુ શંકરાચાર્યને દર્શન કરવા જવાનું છે, પછી પણ જોયું ક્યાં જઈએ. હર હર મહાદેવ. કિરણભાઈ તલાવડિયા દર્શન કરી લીધા. વ્યવસ્થિત મહાદેવના તમારી બધાને દયાથી તો તમારી માટે દર્શન કરી લીધા છે. અને જો હવે
અહીં જોઈ છો ક્યાં જ આવી છીએ હા. બાકી એક નંબર શાંતિથી દર્શન કરી લીધા છે અને એમાં પાછો આ સોમવાર છે. સોમવાર છે, મહાદેવનો દિવસ કહેવાય એટલે દર્શન મોટામાં મોટા દર્શન આ છે કહેવાય. આ આપણે નજારો તમે જુઓ, પહાડ વિસ્તાર કહેવાય. આ મંદિરનો પાછળનો ભાગ છે. આ જે ઓલો કયો પથ્થર, ભીમશિલા પથ્થર આમે જ છે. ભીમશિલાના દર્શન કરી લીધા. કેદારનાથ ધામમાં તો બાબાનું તિલક કરાવી નાખ્યું છે અને દર્શન કરી લીધા છે. હવે જઈશું ભૈરવ બાબાના મંદિરે જે ઉપર આવેલું છે, તો ત્યાં જઈને હાલો તમને પણ દર્શન કરાવું. હર હર મહાદેવ. મંદિરની એક્ઝેક્ટ ડાબી સાઈડ આ રસ્તો છે ભૈરવ બાબાનો, જવા મંદાકીની. આ રસ્તો જાય છે સીધો ભૈરવ બાબાએ, જો ઉપર છે. આપણે ત્યાં જવાનું ચાલો હવે, ત્યાં જઈને દર્શન કરીએ બધા ભેગા મળીને. ફાઇનલી મિત્રો આપણે પહોંચીએ છીએ હાલ ભૈરવ બાબાના સાનિધ્યમાં. જો તમને પણ દર્શન કરાવું મિત્રો. હર હર મહાદેવ. કાલ ભૈરવ બાબાનું મંદિર પહોંચી ગયા છીએ મિત્રો, દર્શન કરી લે. જય મહાકાળ. બહુ ટ્રાફિક ટ્રાફિક. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. બહુ ભીડ છે આજ સોમવાર છે એટલે. મહાદેવ. ભૈરવ બાબાના દર્શન કરી લો મિત્રો. પાછળ છે જો કેદારનાથ, આવ નીચે છે અને આ ઉપર છે ભૈરવ બાબા. તો મિત્રો આપણી યાત્રા સફળ થઈ ગઈ છે. કેમ કે આ તમને જણાવું, કેદારનાથ જ્યારે તમે આવો તમે તો તમે કેદારનાથ ભગવાનના તો દર્શન કરો જ છો. કેદારનાથ મહાદેવના દર્શન કરો ત્યાર પછી તમે પાછા વળી જતા હો, એવું નથી. કેદારનાથ બાપાના દર્શન કરો એટલે તમારે ભૈરવ બાબાના પણ દર્શન કરવા જરૂરી છે, તો જ તમારી યાત્રા સફળ થાય છે. તે માટે હું કહું છું કે આપણે ભૈરવ બાબાના દર્શન કરી લીધા છે અને કેદારનાથ બાપાના પણ દર્શન કરી લીધા છે, તો આપણી યાત્રા સફળ થઈ છે. હવે ચાલો મિત્રો આગળ જોઈ કેટલા વાગે અહીંથી નીકળવી છે ગોરીકુંડ માટે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હવે આપણે કેદારનાથથી વિદાય લેવી છીએ, તો આગળ હવે રસ્તામાં શું શું થાય છે જોયું. મીડિયમ બન્યા રહીજો. મહાદેવ બધા ઉપર એમની દૃષ્ટિ રાખે ને બધાને હારવાના રાખે. હર હર મહાદેવ. આ ભીડ જોવો મિત્રો, મંદિરથી 1 કિલોમીટર આગળ છે ત્યાં તો લાઈન જોવા છે, પુલ માથે છે. અને અમે રાતે 2 વાગે ગયા હતા તોય 9 વાગે દર્શન. તો આ કોઈનો કેટલા વાગે થશે આ બધાનો? એટલે કહું છું ગમે ત્યારે આવો તો થોડાક વહેલા નીકળી જાય, વહેલા દર્શન થઈ જાય. લાઈનમાં તો રહેવું જ પડશે. તો આ VIP દર્શન કરવા હોય તો ત્યાં તમારે થોડાક પૈસા પેમેન્ટ કરવા પડશે અને પછી તમારે દર્શન થશે. એટલે એ ખાસ ધ્યાન રાખવું. ભીડ જોવો તમે. બાકી હાલો હવે આગળ જોયું શું આવે. મિત્રો આગળ આવ્યા હતા હેલિપેડે, હેલિકોપ્ટર જો લાઈવ દેખાડું. આ બધા એ જ હેલિકોપ્ટર છે, ક્યારેક કંઈક સંજોગો અનુસાર ક્રેશ થઈ જાય છે એટલે એ જ હેલિકોપ્ટર જો. આમ જ તો ઉડે અને આમ જ તે ઘડીમાં આડું પડી જાય, ખબર જ ન હોય. જો એક ગયું કે એક બીજું હોય તો સામે આવ્યું. હવે હેલિકોપ્ટર તમે સરું એક જાય ને એક આવે, એક જાય ને એક આવે.
ટ્રાફિક જ રીતે થઈ ગઈ છે મંદિરે. બધા કેદારનાથ બાબાના દર્શન કરવા આવવા મીના છે. એક હેલિકોપ્ટરની પાછળ છે પહેલાં ફ્રેશ થયેલું છે, પાંખા દેખાતા છે. આ બધું આગળ બેઠું છે હેલિકોપ્ટરમાં જવાવાળું છે. હું કેવું જલાભાઈ, હેલિકોપ્ટરમાં જવાય કે ન જવાય? હેલિકોપ્ટરમાં ક્યારેય ન જવાય, હાલીને વયું જવાય, ગમે એટલે કષ્ટ થાય, પણ હેલિકોપ્ટરમાં ક્યારેય જવાનું નહીં. જીવ તમારો પૂરો જોખમમાં રહે. એટલે આ હેલિકોપ્ટર છે ને દેખાવાના સારા છે, બાકી બધી કંપની શું કહેવાય જવાબદારી માટે નથી. ઇલેક્ટ્રિસિટી હવે વીક થતી જાય છે એટલે એ ટેકનિકલ પ્રોબ્લેમ એટલે શું કહેવાય ટેકનિકલ એરર કહે છે મારા. હા વાંકીનો જ હોય. ટેકનિકલ પ્રોબ્લેમ જેમ કે મારા બેટા પૂરું પાડી દે બધું, એટલે બને ત્યાં સુધી હાલીને આવી ગયો ભાઈ. બાકી જો આવે એક ફરક પાડે બાકી આવે ને આવે છે. આપણે એસે હાલવા મળવી, આપણે હાલીને જવાનું છે, હાલીને આવ્યા હતા. પવન તો જો કેટલો પવન નાખે, આ ઉડાડી નાખે એટલો પવન નાખે. જોરદાર. એ આવજે ભાણા. હાલો અત્યારે અમે ભાઈ ગયો. મિત્રો જો તમે મંદિરથી આપણે 2 કિલોમીટર આગળ આવી જાય ઘોડા પડાવને. ઘોડા જો તમે ખચ્ચર ઘોડા. આનું રેટ મિનિમમ 3 થી 4 હજાર જેવું હોય છે. ઘોડા જો તમે લાગ એકથી એક ચડી જતા હો. ખચ્ચર ગધા. ટ્રાફિક તો ઉપરથી નીચે જવું હોય તો સસ્તા પડે થોડાક, અને નીચેથી ઉપર આવવું હોય તો થોડુંક મોંઘું પડશે. અઢળક ઘોડા, હજારોની સંખ્યા. ચાલો વિડીયોમાં બન્યા જો ખચ્ચર બધા. હર હર મહાદેવ. ચાલો આપણે તપ્ત કુંડે છે ને ગરમ પાણી ફૂલ છે, એમાં પગ બોળે ને ઘડીક છે ને પીંડિયું છે ને મોકળે કીને નાખી અને આનંદ કર્યું. હાલો જોઈ છીએ આગળ શું થાય છે. બધા ભેગા થાય પછી ખબર પડે રોકાવાનું છે કે નીકળી જવાનું છે. તો આગળ વિડીયો બન્યા રહીએ, બધી અપડેટ આપતો રહ્યું. હર હર.
આપણે છે ને નથી સોનપ્રયાગમાં રૂમ રાખી કે નથી સીતાપુરમાં રૂમ રાખી, આપણે સીધું વહી જવાનું હવે હરિદ્વાર એટલે ત્યાં જઈને રૂમ રાખવાનું નક્કી કર્યું છે. અત્યારે ટેક્સી બાંધી લીધી છે. હા બોલો જયેશભાઈ, કેવા માંગો? બસ વિદાય કર્યું છે અહીંથી કેદારનાથમાં દર્શન કરીને સીધા હરિદ્વારમાં ગંગામાં નાસ્યું, અમુનામાં અને બધા પાપ ધોઈશું. હા ન હોય તો થોડાક ભલે ઉપર જતા. કિરણભાઈ ની આઈડી ને સબસ્ક્રાઇબ, ફોલો અને લાઈક જરૂર કરી આપજો. ત્યાં સુધી હર હર મહાદેવ.